અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી. ફૂટપણની જમીન આપી એવી વાતો બેનશ્રી કરે છે. મારે બેનને વિનંતી છે, એ જમીન ખુદ આપણા બાપની બી નથી, સરકારની બાપની છે. તમારામાં આદિવાસીનું લોહી હોય ને તો એ આદિવાસીની પડખે હોય, ના કે જંગલ ખાતાની પડખે હોય. સાગબારા તાલુકાના નાલ ને ખોપી એમ કરીને 10 થી 12 ગામના લોકો છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે ઉમરપાડા તાલુકાના બોર્ડર પર. એ જે વર્ષો પહેલાં 2013 પહેલાં એ રાજપીપળા પશ્ચિમ ડિવિઝનમાં હતી, એ જમીન સાગબારાના ખેડૂતો ખેડે છે અને જે મોટાભાગના એમાં ઉકાઈ ડેમના અસરગ્રસ્તો છે. તો જંગલ ખાતાએ જે તે વખતે અથવા તો ઉમરપાડા તાલુકાના લોકોએ જે તે વખતે આમને રોયકાના ખેડાણ કરતા અને 20 વર્ષ પછી આ જમીન સરસ બનાવી, ખેતી લાયક બનાવી, સારામાં સારી ખેતી કરતા થયા પછી આ જંગલ ખાતાના લોકો છેલ્લા 2 વર્ષથી આ ખેડાણ કરતાં એમણે સાગબારાના ખેડૂતોને અટકાયા છે. એમાં અંદરખાને ઉમરપાડાના કેટલાક આગેવાનો જે જંગલ ખાતા સાથે મળીને કેટલીક વન વિભાગની કેટલીક સ્કીમો જે છે એનું કામ કરનારા લોકો આમાં ઇન્વોલ્વ છે. અને આ આદિવાસીઓને કોઈ પ્રી પ્લાનિંગથી અંદર લડાવવાનું કોઈ કાર્ય કરી રહ્યું છે એવું મને લાગે છે. બાકી ઉમરપાડા તાલુકાના લોકો એ આદિવાસી છે અને એમાંથી એ લોકો પણ છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે. એ જે ઉમરપાડા તાલુકાના લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની છે અને સાગબારા તાલુકાના જે લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની. કાયદો તો દેશ ને રાજ્ય બધા માટે સરખો હોય, બધા માટે અલગ અલગ ના હોય. જો સાગબારા તાલુકાના લોકો પાસે જે ખેડાણ અટકાવે છે તો પછી ફોરેસ્ટ વિભાગ ઉમરપાડા તાલુકાના લોકોને કેમ રોકતું નથી? આ બેધારી નીતિ ના જોઈએ. અમને તેની સાગબારાના લોકોને પણ ખેડવા દેવું જોઈએ અને ઉમરપાડાના લોકોને પણ ખેડવા દેવું એ મારી રીતે માંગણી છે. અમારે તો ઉમરપાડાના લોકો જમીન ખેડે છે એની સાથે કોઈ વાંધો નથી, પણ અમારો જે વિરોધ કરે છે એનો અમને વાંધો છે. અને ગઈકાલે જે ઉમરપાડા તાલુકાના જે લોકો જે સાગબારાના લોકોના વિરોધમાં, અમારા વિરોધમાં, સાગબારા તાલુકાના લોકોના વિરોધમાં જે આવેદનપત્ર આપ્યું, રેલી કાઢી, એ ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય. આ આદિવાસીઓમાં ભાગલા પડવાની કોઈ જંગલ ખાતાનું પ્રી પ્લાનિંગ છે એવું મને લાગે છે. અને એ જે રેલીમાં મોટાભાગના જે લોકો ગયા એમાં પણ જંગલ ખાતાના બીટગાર્ડથી માંડીને, વન સમિતિના માંડીને, આરએફઓથી માંડીને બધા જ લોકોએ બહુ પ્રયત્ન કર્યા. એટલે આ રેલી નું મોટું સ્વરૂપ ધારણ કર્યું. અને જો આ જ પ્રકારનું જો થશે તો આવનારા દિવસોમાં આદિવાસીને અંદર લડાવવાના કેટલાક લોકો જે પ્લાનિંગ છે એમાં સક્સેસ થશે. જો ભાઈ આ અનંત પટેલનું આખું સ્ટેટમેન્ટ એ પોલિટિકલી સ્ટેટમેન્ટ છે. આ પ્રશ્નને આનાથી તો ગૂંચવાના એ પ્રયત્નો કરે છે. ખરેખર તો ગૂંચવાયેલો પ્રશ્ન છે તો એને બધાએ સાથે મળીને આપણે ઉકેલવો જોઈએ. આમાં હું તો જ્યારથી આ લોકોને સમર્થન કર્યું છે, સાગબારા તાલુકાના ખેડૂતોને મેં જ્યારથી સમર્થન કર્યું છે, નાલ ખોપી ગામના આ વિસ્તારના ખેડૂતોને, ત્યારે મેં રાજકારણ વચ્ચે લાવ્યો જ નથી. એ અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે કે મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું. અને આ પૂરતો જ નથી દાખલો, મારા બીજા પણ ભૂતકાળના દાખલા જોજો કે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના રોડ નહોતા બનતા તે વખતે પણ મેં ગુજરાત સરકારની સામે, ભાજપની સરકાર, ત્યારે મેં ધરણા કર્યા હતા કણજી વાંદરીમાં. ને ઇકો સેન્સિટિવ ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. આ અનંત પટેલ સમજી લે ભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું. સંસદ સભ્ય મારા માટે ગૌણ છે. મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે એ રીતના સરકારને હું અપીલ કરવાનો છે. અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં.
આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છું. જંગલ જમીન પર જે સાગબારા તાલુકાના લોકો દબાણ કરીને ખેડાણ કરવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે એ લોકો 25 થી 30 જણા આજે ધરણા પર બેઠા છે, પણ અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી. અમારે પણ વિસ્થાપિત લોકો છે જે વર્ષોથી જમીન ખેડે છે, એમના પણ હક અને દાવાઓ હજી બાકી છે, સનતો બાકી છે. અમે અમારા તાલુકાના લોકો માટે અમે લડીશું, પરંતુ બીજા તાલુકાના લોકો અમારા ઉમરપાડા તાલુકામાં જમીન ખેડાણ કે દબાણ કરવા આવશે તે અમે અમને સહકાર આપીશું નહીં. એ અમારી ચોખ્ખી ચીમકી છે. ભલે એ લોકો અન્ય પાર્ટીના લોકો હોય કે અન્ય પાર્ટીના લોકો, ગમે તેટલી પાર્ટીના લોકો આવીને એમને સહકાર આપશે, પરંતુ અમારા ઉમરપાડા તાલુકાની જમીન અમે કોઈને આપવા માંગતા નથી. મારે એ જે મુદ્દો છે એ લોકોનો, એ મુદ્દે એ કહેવાનું છે કે આ લોકોએ જે આવેદનપત્રક આપ્યું છે અમારા વિરુદ્ધમાં, તો ચંદનબેન જે છે આપણા ખોટારામપુરાના સરપંચ, એણે એવી રીતે નિવેદન આપે છે કે આ જે અમારી જમીન છે એ જમીન સાગબારાવાળાએ જે કબજો કરવાની કોશિશ કરી છે અને માંગણી કરીને બેઠા છે, તો અમે એ જમીન 1 ફૂટ પણ અમે આપવાના નથી. હવે આ બેનને મારે એટલું જ પૂછવાનું છે કે આજ સુધી કેટલા ખેડૂતો માટે ધરણા પર બેઠા અને કેટલા ખેડૂતો માટે આવેદનપત્ર એણે આપ્યું, અને જે એમના જે ગામના ખેડૂતો છે આજે બી એ લોકોને પણ આ જંગલ ખાતું ખેતી કરવા નહીં દેતું. કેટલા ખેડૂતો એવા દુઃખી છે કે એમને ખેતી કરવા નહીં દેતા, એના ખેતરોના શેડા પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે. તો મારે ચંદનબેનને એટલું જ કહેવાનું છે કે કેટલા ખેડૂતોના પડખે તે જઈને તમે એનું દુઃખ દર્દ સમજ્યું અને જાણ્યું. અને જે જમીનની વાત આવે છે તો 1 ફૂટ પણની જમીન આપી એવી વાતો બેનશ્રી કરે છે. મારે બેનને વિનંતી છે, એ જમીન ખુદ આપણા બાપની બી નથી, સરકારની બાપની છે, અને સરકાર આપણને આપણા બધાની છે. તો સરકાર જે બી આપણને હક હિસ્સો આપશે, હા, તે સરકાર આપશે, અને એ જ અમારા માટે શિરોમાન્ય છે. બાકી એ 1 ફૂટ જગ્યા બી નહીં આપવા માટે એ પોતાની જમીન નથી, એમની જમીન, એની જમીન અમે માગતા જ નથી. અમે અમારા એક ખેતરનો ટુકડો છે, જે હક હિસ્સાનો ટુકડો છે, એમાંથી અમે માંગણી કરીને બેઠા છે, તો બી અમે સરકાર પાસે માગીએ છીએ, નહીં કે તમારી પાસે. એટલે મારે વિનંતી છે કે આવી બધી બાઇટો આપતા પહેલાં 10 વખત વિચાર કરે અને કાયદાનું પાલન કરે. એ જે ખેડૂત 25,000 ખેડૂતોની વાતો કરે છે, અને મારે એટલું કહેવાનું છે કે એક દિવસ 25 ખેડૂતોને લઈને ધરણા પર બેસી જોઈએ અને ઉપવાસો કરી જોઈએ અને કાયદાને વાંચે અને ધ્યાનમાં લઈને વાત કરે. મારે એટલું જ કહેવાનું છે એ ભાઈને કે જ્યારે આપણે જમીન ખેડાણ કરતા હતા, બંને સાગબારા તાલુકાના ખેડૂતો પણ ખેડતા હતા અને ઉમરપાડાના ખેડૂતો પણ સંપીને જ ખેતી કરતા હતા. જે તે વખતે આ લોકોએ બધાએ સાથે મળીને, સાથે ઝુંબેશ કરીને ખેતી કરી છે. તો એ ભાઈ એવું કહે છે કે હું 25,000 પબ્લિક ભેગી કરીને એની સામે હું ધરણા કરીશ. તો મેં એવું કહું છું, એ ભાઈને એવી ચેલેન્જ આપું છું કે બેસી જ હોય, 25,000 પબ્લિકને લઈને બેસી જોઈએ મારી સામે ધરણા કરવા માટે. મારે એમને પણ મારે ટક્કર આપવું છે. મારે એને પૂછવું છે કે ભાઈ કેટલી વખત ત્યાં આ ખેડૂતો માટે લડાઈ કરી છે, અને કેટલી વખત ત્યાં તમારા ગામના ખેડૂતો માટે ત્યાં અવાજ ઉઠાવ્યો છે, અને કેટલી વખત આવેદનપત્રક આપ્યો છે. જ્યારે અમને ખેતર કરવા માટે રોકી દેવામાં આવ્યા, જંગલ ખાતે અમારી હાથે આ કર્યું, ત્યારે એને આ સમય દેખાયો. એટલે મારે એટલી જ વિનંતી છે કે ભાઈ આ બધા ચેલેન્જો આપવાનું બંધ કરે, અને એ પોતે જાતિભાઈ છે અમારા. અમને એવા જે એ લોકો બાઇટ આપે છે કે જે બોલે છે, મીડિયાના માધ્યમથી એવા મેસેજ મોકલાવે છે કે ભાઈ જે દુઃખી લોકોની હાથે અમે ચેલેન્જ આપે છે કે જે ખેડૂતોનો પાસે ખેતી છીનવાઈ ગઈ છે, તમે દુઃખી ક્યાં છો? તમારી પાસે તો જંગલ ખાતાએ પણ ખેતી છીનવી નથી અને સરકારે પણ તમને સપોર્ટ કર્યો છે. તો પછી અમને ચેલેન્જ આપીને શું વિચારણા કરો છો? તમે શું સાબિત કરવા માગો છો? તો જે બી કંઈક મેસેજ આપે છે આ ભાઈ, તો મારે એટલી જ વિનંતી છે કે પહેલાં કાયદો વાંચે અને થોડા વિચારણા કરીને બોલે.